અને સમાજની દરેક વ્યક્તિઓને સાચો ન્યાય મળે તે માટે તેઓ જજ તરીકે પોતાની સેવા આપે છે. અને સાહેબ, આ 80 ગ્રામ વાળી તાળીઓ વગર કરીએ, 800 ગ્રામ, ક્યા બાત હે. અને સારું એ બાને મને વચ્ચે મોકો મળ્યો. આમ પણ મને ડર લાગે છે સાહેબ. એક જજનો બાયોડેટા વાંચવાનો હોય ને તો ડર લાગે કે ન લાગે? એની સામે તો ભલા વકીલને ડર લાગે, પણ વકીલને એ વાતનો ડર હોય કે હું કેસ જીતી શકીશ કે નહીં, પણ મને એ વાતનો ડર છે કે આવી પ્રતિભાશાળી વ્યક્તિનું હું દિલ જીતી શકીશ કે નહીં. એટલે સાહેબ મને એ ડર લાગી રહ્યો છે. અને છતાં પણ એક નાનકડી કોશિશ તો હું ચોક્કસ કરીશ. મિત્રો, ઘણીવાર કેવું હોય છે, સમાજ આપણી ઓળખ બનતું હોય છે. જેમ હું કહું, હું દશા સોરઠિયા, અમે વાણિયા, અમે બ્રાહ્મણ, અમે આ. ક્યારેક સમાજ એ આપણી ઓળખાણ બનતું હોય છે, પણ કોઈ એક વ્યક્તિ પુરુષાર્થનો પરસેવો વહેતો કરીને સફળતાના એવા શિખર પર પહોંચે છે, એવી બુલંદી પર પહોંચે છે, ક્યારેક એ એક વ્યક્તિ આખા સમાજની ઓળખાણ બની જતી હોય. આપણે બધા કહેતા હશું ને કે આ જજ અમારી જ્ઞાતિના છે, આ જજ અમારી જ્ઞાતિના, નરેન્દ્ર મોદી મારી જ્ઞાતિના, અમિત શાહ મારી જ્ઞાતિના. એમ એક વ્યક્તિ ક્યારેક સમાજની ઓળખાણ બની જતું હોય છે ને, એ ખરેખર ગર્વની વાત છે. અને મારે એક વસ્તુ ખાસ કહેવી છે. અહીંયા મેં ઘણી વાર જોયો કે ભગવાનનો જયકારો થયો કે દરેક શ્રદ્ધાળુઓની શ્રદ્ધામાં વસે છે દ્વારકાધીશ. અહીં આ દરેક શ્રદ્ધાળુઓની શ્રદ્ધામાં વસે છે દ્વારકાધીશ. અને સાચા કર્મના તાતણે જે ન્યાય કરે એ દરેકે દરેક ન્યાય પ્રેમીઓના દિલમાં વસે છે ન્યાયાધીશ. તો મનમાં એ દ્વારકાધીશના નામ સાથે જોરદાર તાળીઓ સાથે આપણે આ ન્યાયાધીશ